Music. J Nagin edits. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિયોની અંદર। તો આગળ તમે ડેમોમાં જે લવ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિટમોસ્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિટમોસ્ટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક કાર્તા ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે શું પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ ઓળખન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમારા એલિટમોસ્ટમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયો છે ને એની અંદર જે પણ મટીરિયલ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। અને આપણે મટીરિયલ અંદર પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેવાનું છે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલિટમોસ્ટ અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલિટમોસ્ટ અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડરની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલિટમોસ્ટ અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક કાર્તા ઇન્ટરફેસ જોવા મળી જશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં નીચે જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે અને મીડિયા ડોટ્સની અંદર આવી જવું છે। પછી તમે જો તમને કાર્તા એક ફોલ્ડર જોવા મળશે તો એને આપણે સિલેક્ટ કરી લઈશું। મિત્રો આ ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે અને આથી તમને ઓલ મટીરિયલ જોવા મળી જશે। તો સૌથી પહેલાં તમને એક બેકગ્રાઉન્ડ જોવા મળશે તો એ બેકગ્રાઉન્ડને એડ કરી લેવાનું છે। પછી તમારે ઉપર 3 ડોટની અંદર ક્લિક કરવાનું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। હવે તમારે નીચે ઇફેક્ટ ઓપ્શનમાં આવી જવાનું છે, એડ પર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા ઉપર સર્ચ વાળા ઓપ્શન પર ક્લિક કરીને તમારે મિરર સર્ચ કરી લેવાનું છે અને આને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી નીચે તમે જો ઇફેક્ટ આવી જાય તો વર્ટિકલ છે ઓરિજિનલ હશે તો આપણે એને વર્ટિકલ કરશું તો કંઈક કાર્તે થઈ જશે, બરોબર। હવે તમારે શું કહું છે, બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી લેવાનું છે। આ રીતે તમે જો ખેંચીને આ રીતે એટલે આ રીતે કમ્પ્લીટ બેકગ્રાઉન્ડ બની જશે। હવે ત્યાં ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરીને મીડિયા ડોટ્સમાં જવું છે અને અહીંયા તમે જો આ રીતે તમે જેનો પણ વિડીયો બનાવતા એનો તમારો ફોટો હોય એ ફોટાનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરી એટલે કે પીએનજી ફોટો બનાવી તમારા ફોટાને એડ કરી લેવાનું છે। પછી તમારે મોટાસનો ઓપ્શન છે રોટેશન છે ફોટાને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી પેલા ઓપ્શન પર ક્લિક કરી ફોટાની સાઇઝ તમારે જેટલી રાખવી રાખી શકો છો ને પછી તમારે આ રીતે સાઈડમાં અહીંયા આ રીતે સેટ કરી લેવાનું છે, બરોબર। સેટ થઈ જાય પછી તમારા ફોટા પર ક્લિક કરી ફોટાને આ રીતે નીચે સેટ કરી દેવાનું છે। પછી ફરીથી આપણે પ્લસના આઇકન પર ક્લિક કરશું, મીડિયા ડોટ્સમાં જશું અને આ રીતે તમને એક જાડવાળું પીએનજી જોવા મળશે તો એને આપણે એડ કરશું। હવે પીએનજી આવી ગયું છે તો હવે તમારે ઇફેક્ટ ડોટ્સમાં જવું છે ને એડિટ પર ક્લિક કરી લેવાનું છે અને ઉપર અહીંયા તમે જો તમારે સર્ચ કરી લેવાનું છે, જોશો ક્રોમા કી તમારે સર્ચ કરવાનું છે, બરોબર। તો અહીંયા તમે જો ક્રોમા કી તમે સર્ચ કરશો એટલે અહીંયા તમારે ઇફેક્ટ છે તે આવી જશે। અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમે જો આ રીતે તમે સર્ચ કરશો ને અહીંયા આ રીતે ઇફેક્ટ આવી જશે તો એને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી ગ્રીન કલર તમને જોવા મળશે તો એના પર ક્લિક કરીને અને વ્હાઇટ કલર કરી લઈશું અને જે થ્રેશોલ્ડ છે તે 1000 રહેશે તો એની જગ્યાએ આપણે થોડોક અહીંયા આ રીતે વધારે લેવાનું છે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો કંઈક આ રીતે આપણે થ્રેશોલ્ડ વધારે લેવાનું છે, તમે જો 1500 ની આસપાસ કરી લેવાનું છે કંઈક આ રીતે। પછી તમારે પિંજર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે રોટેશન જઈ પિંજરને -90 ડિગ્રી રોટેટ કરવાનું છે અને અહીંયા તમારે સેટ કરવાનું છે, બરાબર। આ રીતે સેટ કરશો તો થોડુંક નાનું પડશે તો આને આપણે થોડુંક આ રીતે સાઇઝ વધારી દઈશું। સાઇઝ વધારે પછી તમે જો ફોટો છે ને થોડોક આ રીતે કરી અને આ રીતે નીચે તમારે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે। આ રીતે સેટ થઈ જાય તમારા ફોટો પીએનજી પર ક્લિક રાખી પીએનજીને નીચે સેટ કરી લઈશું। પછી આપણે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટ્સમાં જશું અને તમારો બીજો જે પણ ફોટાને આપણે એડ કરશું
મોટાસના ઓપ્શન છે રોટેશન છે આને પણ -90° રોટેટ કરી લઈશું. અને હવે તમારે મોટાસના ઓપ્શન છે ને આની સાઈઝ આપણે થોડીક ઓછી કરી દઈશું. અને તમે જોશો આ રીતે સાઈઝ અડધી અને સાઈઝ ઓછી કરી અને તમારા ફોટાની સાઈઝ તમારે જેટલી રાખેલી રાખી અને આ રીતે સેટ કરી લેવાનું છે. સેટ થઈ જાય તમારા ફોટા પર ક્લિક રાખી ફોટાને પણ નીચે અહીંયા સેટ કરશો એટલે કમ્પ્લીટ આ રીતે તમારો ફોટો છે તે સેટ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો બરાબર. તો આ રીતે આપણો ફોટો સેટ થઈ ગયો છે. આ રીતે તમારા શાંતિથી ફોટા છે તે સેટ કરી લેવાનું છે. આ રીતે થઈ જાય તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા સુધી છે અને અહીંયા તમને કહીશું આ રીતે તમને ટેક્સ્ટ મેઇન જોવા મળશે મારી માલણ કરીને એ રીતે બરાબર. તો આ પીએનજીને આપણે એડ કરી લેવાનું છે. પછી તમારે મોટાસના ઓપ્શન છે રોટેટ સમજી આ પીએનજીને -90° રોટેટ કરી લેવાનું છે. પછી ત્રીજા આપણા સાઈઝ ઓપ્શન છે અને સાઈઝ આપણે થોડીક વધારી આ પીએનજીને અહીંયા વચ્ચે અહીંયા તમારે સેટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો બરાબર. તો આ રીતે તમારે સાઈઝ જેટલી રાખવી તમે રાખીને આ રીતે સેટ કરી શકો છો. અને આ રીતે તમારે પીએનજી છે ને આ રીતે કલરમાં ના રાખવું હોય આપણે જે વિડીયોમાં તમે જોયું તે પ્રકાર કરવું હોય તો પીએનજી પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન ઝોન છે અને નીચે કલર ઓપ્શનમાં આવી જવું છે અને આને લ્યુમિનેસ કરશું એટલે કમ્પ્લીટ આ રીતે પીએનજી થઈ જશે બરાબર મિત્રો. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે ને પહેલા બે આંકડા છે 10 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કોણ છે હવે અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ફોટો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારા ફોટાને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે પીએનજી વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરીને એક્સપોર્ટ પર ક્લિક કરી લેવાનું છે એટલે તમારો પીએનજી ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે બરાબર. તમે થોડુંક લોડિંગ લેશે ત્યાં થોડી લાસ્ટ જોઈ લો ત્યારબાદ તમારો ફોટો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. ફોટો બની જાય એટલે તમારે સેવ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. અને હવે તમે જોશો આપણે તમે આ ફોટો જોશો આની અંદર આપણે કલર ગ્રેડિંગ કર્યું છે. તમે જોશો બિફોર આફ્ટર ફોટો જોઈ શકો છો. આની અંદર કલર ગ્રેડિંગ કર્યું છે તો કલર ગ્રેડિંગ કરવા માટે આપણે આવી જઈશું અહીંયાથી સીધા લાઇટરૂમ એપ્લિકેશનની અંદર બરાબર. પછી તમે જો મેં તમને એક ઓલ મટીરિયલ અંદર આ રીતે એક ફોટો આપેલ છે તમે જોઈશું તો આપણે જે અંદર કલર ગ્રેડિંગ પ્રેસેટ એટલે કે રેવ ફોટો આપેલ છે તો આ ફોટાને તમારે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર એડ કરી લેવાનું છે. પછી તમારે થ્રી ડોટ પર ક્લિક કરી એડ ફોટોમાં જવાનું છે અને અહીંથી ફાઇલની અંદર આવી જઈશું અને અહીંથી આપણે આવી જઈશું જે આપણો એલેટમોસની અંદર અને અહીંયાથી આપણે જે ફોટો અત્યારે બનાવેલો હતો એ ફોટોને આપણે એડ કરી લઈશું બરાબર. તમે જોઈ શકો છો જે આપણો ફોટો આ ફોટો નોર્મલ ફોટો છે આપણે એલેટમોસની અંદર બનાવેલો એડ થઈ ગયું છે. તો હવે આપણે જઈશું પ્રેસેટની અંદર અને હવે આવી જઈશું થ્રી ડોટની અંદર અને કોપી સેટિંગ લખ્યું છે એના પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. પછી આપણે જઈશું ફોટાની અંદર તો ફોટો આપણો કંઈ કાઢતે છે તો હવે તમે ઉપર થ્રી ડોટ પર ક્લિક કરી નીચે પેજ સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે એક જ ક્લિકની અંદર તમે જો બિફોર આફ્ટર જોઈ શકો છો તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ એચડી છે તે સોરી મિત્રો એચડી છે તે બનીને કલર ગ્રેડિંગ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો બિફોર આફ્ટર બરાબર. તો હવે તમારે સેવ પર ક્લિક કરવાનું છે એક્સપોર્ટ એજ ઉપર ક્લિક કરી અહીંથી તમારે જેપીજી સિલેક્ટ કરીને રાઇટ કરી લેવાનું છે તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. પછી આપણે આવી જઈશું સીધા એલેટમોસ એપ્લિકેશનની અંદર અને હવે તમારે શું કરવાનું છે અહીંયાથી આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું. ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી નીચે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસનું જવાનું છે અને આપણે જે અત્યારે કલર ગ્રેડિંગ કરેલો ફોટો છે એને આપણે એડ કરી લઈશું અને ફોટા પર ક્લિક રાખી ફોટાને નીચે અહીંયા સેટ કરી લેવાનું છે એ કમ્પ્લીટ સેટ થઈ જશે. અને આની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી કરી દેવાનું છે કે કાઢતે બરાબર. અને મિત્રો તમે જો આ રીતે તમારું સોંગ રિમૂવ થઈ ગયું હોય તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા આ રીતે ઓડિયોવાળા ઓપ્શનમાં આવી જવું છે અને આ જે પ્રોજેક્ટની અંદર છે તે તમારે સોંગ લગાવી લેવું છે બરાબર. તો આપણે અહીંયા સોંગ છે તે લગાવી લઈએ. તો અહીંયા આ જો આ સોંગ છે તો એને આપણે અહીંયા લગાવી દઈશું અને આ સોંગને અહીંયા નીચે સેટ કરી લેવાનું છે. તો જોઈ શકો છો હાલ તો આપણું સોંગ છે તે કમ્પ્લીટ લાગીને તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે ફરીથી શું કરવાનું છે હવે તમારે આની અંદર સોંગ્સ લગાવવાનું છે. સોંગ્સ લગાવવા માટે તમારે શું કરવાનું છે અહીંયા તમને આગળ બીટમાર્ક જોવા મળશે અને અહીંયા તમને સોંગ સ્ટોરી લેયર પણ જોવા મળશે પણ એનો આ બટન અહીંયા બંધ છે તો એને ચાલુ કરશો એટલે તમારે સોંગ છે તે કમ્પ્લીટ લખીને આવી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે તમે જોઈ શકો છો અને તમારે કોઈ પણ ફોન્ટ એડ કરવાનો નહીં રહે. ફોન્ટ છે તે તમને એલેટમોસની અંદર જ જોવા મળી જશે. તો આ રીતે આપણે લિરિક્સ છે તો એ પણ લખીને આવી ગઈ છે. તો ફરીથી આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસનું જઈશું અને આ રીતે તમને બ્લેક વિડીયો જોવા મળશે તો વિડીયોને એડ કરી લેવાનું છે. પછી તમારે વુડન લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે રોટેશન છે અને -90° રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી વુડન લેયર પર ક્લિક કરવાનું છે અને થ્રી ડોટની અંદર આવી જઈશું 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફરીથી આપણે નીચે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જઈશું લાઇટરૂમ જઈ એ જે ચોથાનું કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશો કે કારણે આપણો વુડ ઇફેક્ટ છે અહીંયા લાગી જશે તમે જોઈ શકો છો. પણ આપણે વિડીયો છે અહીંયા 30 સેકન્ડ સુધી આવ્યો છે તેને લાસ્ટ સુધી લઈ જવા માટે શું કરશું
આ વિડીયોને સિલેક્ટ કરશું, પ્લસના આઇકન પર ક્લિક અને કોપી કરી લેવાનું છે. પછી આ વિડીયોની લાસ્ટમાં આવી જશું, પ્લસના આઇકન પર ક્લિક અને પેસ્ટ કરી લઈશું, એટલે આપણો વિડીયો છે એ આગળ પણ આવી જશે. તો હવે આપણે લાસ્ટમાં આવી જશું ને વિડીયો લેયર પર ક્લિક કરી, એરો પર ક્લિક કરી વિડીયોની એક્સ્ટ્રા લાઈન છે તે અહીંયાથી કટ કરી લેવાનું છે. બરાબર મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, અને મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણા પાસવર્ડ છે ને છેલ્લા 2 આંકડા છે 57, તો નોટ કરી લેજો ને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક અને 1 સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો મિત્રો સૌથી પહેલાં તમે વિડીયોનો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બને છે. તો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે. તો હવે તમારા વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.